નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ 65 વર્ષના રિક્ષા ચાલક સાથે બનેલી ઘટના। અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાં એક વૃદ્ધ રિક્ષા ચાલક રહેતા હતા। તેની ઉંમર 60 થી 65 વર્ષની વચ્ચે હશે। ચહેરા પર વર્ષોની મહેનતની લાક્ષણિક રેખાઓ હતી, પરંતુ આંખોમાં હજુ પણ પરિવાર માટે આશાની ચમક હતી। લોકો એને ગામમાં દાદા કહીને બોલાવતા। દાદા સવારના સૂર્ય સાથે જાગી જતા, માટીના ઘરમાંથી બહાર આવીને પહેલા આકાશ તરફ હાથ જોડતા, પછી પોતાની જૂની રિક્ષા સાફ કરતા। રિક્ષા જૂની હતી, ક્યારેક સાંકળ છૂટે, ક્યારેક ટાયર પંચર થાય, પણ એ જ રિક્ષા તેની જિંદગીનો આધાર હતો। ગામના લોકોની રિક્ષા પર શાળાએ જવાનું, બજાર જવાનું કે હોસ્પિટલ જવાનું હોય ત્યારે એ જ દાદાને બોલાવતા। ભલે ભાડું કેટલું ઓછું હોય, દાદા કદી ના પાડતા નહીં, કારણ કે એ જાણતા હતા કે એની કમાણી માત્ર એના માટે નહીં, પણ ઘરમાં રાહ જોતા બાળકો માટે છે। દાદાના ઘરમાં 2 દીકરા હતા, એક દીકરો અને એક દીકરી। બંને ખૂબ જ હોશિયાર। દીકરો સાયન્સમાં ભણતો અને ડૉક્ટર બનવાનું સપનું જોતો। દીકરી કોમર્સમાં હતી અને એકાઉન્ટ બનવાની ઈચ્છા રાખતી। ગરીબી હોવા છતાં બંને ભણવામાં આગળ હતા। ઘરમાં માતા પણ હતી, જે સાદાઈથી ઘર સંભાળતી। ભલે પેટ માટે જમવાનું ઓછું પડે, પરંતુ બાળકોના ભવિષ્ય માટે દાદા અને દાદી પોતે ભૂખ્યા રહીને પણ બાળકોને સ્કૂલ કોલેજ મોકલતા। દરરોજ સવારથી સાંજ સુધી દાદા રિક્ષા લઈને ફરતા। દિવસના 200-250 રૂપિયા કમાય તો ઘરનો ખર્ચો ચાલે। ક્યારેક કમાણી ઓછી થાય તો ઘરમાં કરિયાણું લેવા પણ પૈસા બચતા નહીં, પરંતુ એ કદી ફરિયાદ ન કરતા। એને વિશ્વાસ હતો કે બાળકો એક દિવસ ભણશે અને એને સંઘર્ષનું ફળ મળશે। ગામમાં લોકો દાદાની મહેનતની કદર કરતા। કેટલાય વખત પડોશીઓ કહેતા, દાદા હવે તો વય થઈ ગઈ છે, થોડો આરામ કરો। પણ દાદા હસીને કહે, અરે આરામ તો પછી કરીશ, હમણાં બાળકો ભણી રહ્યા છે, એમના સપના અધૂરા રહી જાય એ પહેલાં હું શ્વાસ છોડીશ નહીં। આવી રીતે દિવસો પસાર થતા। એક દિવસ સવારની વાત છે, હંમેશાની જેમ દાદા વહેલા ઉઠ્યા, રિક્ષા સાફ કરી, ચા પીધી અને ગામના ચોરાએ જવા નીકળ્યા। એનો ચહેરો આજે પણ એ જ ઉત્સાહથી ભરેલો હતો। મનમાં વિચારતો હતો કે આજે જો થોડી વધારે કમાણી થઈ જાય તો દીકરાની કોલેજની ફી ભરાવી શકીશ। રસ્તો થોડો એકાંતનો હતો, ગામથી થોડું દૂર પડતો એ રસ્તો સામાન્ય રીતે લોકો ઓછા જ જતા। દાદા હળવે હળવે રિક્ષા પેડલ કરતા જતા। ઠંડી હવા વહેતી હતી અને એ મનમાં ભગવાનને યાદ કરતા હતા। પણ અચાનક પાછળથી 2 બાઇક પર 4 અજાણ્યા યુવકો આવ્યા। રસ્તો સાંકડો હતો, તેથી દાદાએ રિક્ષા બાજુએ ખસેડી, એમ માનીને કે કદાચ એ લોકો પસાર થઈ જશે, પરંતુ એમ નહોતું। એકાએક એ બાઇકવાળા દાદાની રિક્ષા આગળ ઊભા રહી ગયા। દાદા આશ્ચર્યથી પૂછે, શું વાત છે ભાઈઓ? પણ જવાબમાં એમાંથી એક ગુસ્સે બોલ્યો, બધા પૈસા કાઢી નાખ જલ્દી। દાદા અચંબિત રહી ગયા, હાથ કાપવા લાગ્યા। એ બોલ્યા, ભાઈ મારે ક્યાંય પૈસા, હું ગરીબ રિક્ષા ચાલક છું, રોજ જે કમાઉં છું એ જ ઘર ચલાવવા પૂરતું હોય છે। પણ એ લોકોને દાદાની વાત સાંભળવાની નહોતી। એમાંથી એકે દાદાના ખિસ્સા ચકાસી, બીજાએ એની બેગમાં રાખેલા થોડા રૂપિયા ખેંચી લીધા। એ જ દાદાની આખા દિવસની કમાણી હતી, લગભગ 200 રૂપિયા। દાદા હાથ જોડીને વિનંતી કરતા રહ્યા, ભાઈઓ આ રૂપિયા મારા દીકરાની ફી ભરવા માટે રાખ્યા છે, દયા રાખજો। પણ એ લોકો કડક હાસ્ય કરતા બોલ્યા, અરે તું વૃદ્ધ માણસ, અમને કાંઈ ફરક નહીં પડે, તારા પૈસા હવે અમારા છે। એટલું કહી એમાંથી એકે દાદાને ધક્કો માર્યો। વૃદ્ધ શરીર રસ્તા પર પટકાઈ ગયા, હાથ છલકાઈ ગયો, ઘૂંટણ ફાટી ગયું અને ચહેરા પર લોહી વહી ગયું। દાદા દુઃખમાં
ચીસ પાડી બેઠ્યા. એ રડી પડ્યા. એ રડવાનું સામાન્ય ન હતું, પણ પિતાની બેચેની હતી, બાળકોના ભવિષ્ય માટેની તડપ હતી. એ રસ્તા પર બેસીને હાથથી માથું પકડીને આકાશ તરફ જોયું અને બોલ્યા, હે ભગવાન, મારે તો કશું નથી જોઈએ, ફક્ત મારા બાળકો ભણી જાય એટલી જ પ્રાર્થના છે. આજે તો એ પણ ખોવાઈ ગયું. એ જ સમયે દૂરથી એક કાર આવતી દેખાય. કાર ધીમે ધીમે દાદાની પાસે આવીને ઊભી રહી. કારમાંથી એક ભવ્ય કપડાં પહેરેલો માણસ ઉતર્યો. એ જોઈને લાગતું હતું કે કદાચ કોઈ શેઠ હશે. એણે દાદાને રસ્તા પર બેઠેલા જોયા. લોહીલુહાણ હાલતમાં રડતા વૃદ્ધ. એ માણસ તરત નજીક આવ્યો અને નરમ અવાજમાં પૂછ્યું, દાદા, શું થયું? તમે આ રીતે રસ્તા પર કેમ રડી રહ્યા છો? દાદા કંપતા અવાજમાં જવાબ આપ્યો, બેટા, થોડા લોકો આવ્યા, મારી બધી કમાણી લૂંટી ગયા, મારા બાળકો માટે રાખેલા રૂપિયા પણ લઈ ગયા. હવે હું શું કરું? દાદાની આંખોમાં આંસુઓના દરિયા હતા. એની પીડા શબ્દોથી વધારે હતી. એ અજાણ્યા માણસનું હૃદય એ દ્રશ્ય જોઈને પીગળી ગયું. એણે દાદાના ખંભા પર હાથ રાખ્યો અને કહ્યું, દાદા, હવે ચિંતા ના કરો, હિંમત રાખો, બધું ઠીક થશે. રસ્તા પર રડતા બેઠેલા દાદાને જોઈને એ અજાણ્યા શેઠનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. દાદાના હાથ કંપી રહ્યા હતા. કપડા પર લોહીના ડાઘ હતા અને ચહેરા પર નિરાશાનો ઘેરો પડછાયો હતો. શેઠ તરત જ કારમાંથી પાણીની બોટલ લાવ્યા. એણે દાદાને પાણી આપ્યું અને બેસાડ્યા. દાદા, પહેલાં થોડું પાણી પી લો, હિંમત રાખો, તમે એકલા નથી. દાદા કંપતા ઓઠોથી થોડું પાણી પી ગયા. આંખોમાંથી આંસુ વહેતા જ રહ્યા. એણે કહ્યું, બેટા, હું રોજ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન કરું છું. આજે થોડા રૂપિયા મળ્યા હતા, એ પણ આ લૂંટારાઓ લઈ ગયા. હવે ઘર કેવી રીતે ચાલશે? બાળકોની ફી કેવી રીતે ભરાશે? હું તો તૂટીને ગયો. દાદાની વાત સાંભળી શેઠની આંખો પણ ભીની થઈ ગઈ. એને અંદરથી લાગ્યું, આ વૃદ્ધ માણસે આખી જિંદગી પરિવાર માટે ત્યાગ કર્યો છે, છતાં એને આ સ્થિતિ ભોગવવી પડે છે. શેઠે નક્કી કરી લીધું કે હવે આ દાદાને એકલા ન છોડે. એણે પોતાની કારમાંથી એક થેલો કાઢ્યો, જેમાં થોડા રૂપિયા હતા. દાદાના હાથમાં મૂકી દીધા અને બોલ્યા, દાદા, આ રૂપિયા લો, આ 50,000 છે. તમે પહેલાં હોસ્પિટલમાં જઈને તમારું સારવાર કરાવો, પછી તમારી રિક્ષા સારી કરાવી લેશો અને ઘરમાં પણ જે કરિયાણું જોઈએ તે લઈ જશો. દાદા ચકિત થઈ ગયા, આંખો પહોળી થઈ ગઈ. એ બોલ્યા, બેટા, આટલા બધા રૂપિયા હું તમને પાછા આપી નહીં શકું, મારી પાસે કંઈ નથી. શેઠ હળવે હસ્યો અને બોલ્યો, દાદા, આ કોઈ ઉધાર નથી, આ ભગવાનની આપેલી સેવા છે. મને એવું લાગે છે કે ભગવાને મને તમારી મદદ માટે અહીં મોકલ્યો છે. તમે આને ભગવાનની ભેટ સમજીને સ્વીકારી લો. દાદાના ગાલ પર આંસુઓ સરકી પડ્યા. એણે શેઠના પગ પકડવા માંગ્યા, પણ શેઠે તરત જ રોકી દીધા. દાદા, આવું ના કરો, હું પણ તમારો દીકરો જ છું. દીકરાએ પિતાને મદદ કરવી એ એની ફરજ છે. એ પછી શેઠે પોતાના ડ્રાઈવર સાથે મળીને દાદાને કારમાં બેસાડ્યા, નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં ડૉક્ટરને બધું સમજાવ્યું અને દાદાની સારવાર શરૂ થઈ ગઈ. ઘૂંટણના ઘા સાફ કર્યા, હાથ પર પટ્ટી બાંધી. દાદાને થોડો આરામ મળ્યો. હોસ્પિટલમાંથી નીકળ્યા પછી શેઠે દાદાને કહ્યું, હવે ચિંતા નહીં કરશો, તમારી રિક્ષા પણ હું ગેરેજમાં આપી દઈશ, સારી કરાવી દઈશ અને ઘરમાં જે કરિયાણું જોઈએ તે પણ હું લઈ આપી દઈશ. તમે ફક્ત તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. દાદાની આંખોમાં એ સમયે એક અલગ જ ચમક આવી ગઈ. જીવનભર એને લાચારગી અને ગરીબી જ મળી હતી, પરંતુ આજે કોઈ અજાણ્યા માણસે એને એ રીતે સહારો આપ્યો કે જાણે ભગવાન જાતે આવીને
એની બાજુ ઊભા રહી ગયા. દાદાએ નમ્ર અવાજમાં કહ્યું, બેટા, તું ખરેખર માણસના રૂપમાં દેવ છે. તારી આ દયા હું આખી જિંદગી ભૂલી નહીં શકું. હોસ્પિટલમાંથી સારવાર કરાવ્યા પછી શેઠ દાદાને પોતાની કારમાં બેસાડી સીધા ગામ તરફ લઈ ગયા. રસ્તામાં દાદા વારંવાર એક જ વાત બોલતા રહ્યા, બેટા, તે મને બચાવી લીધો, હું તારા ઉપકાર કેવી રીતે ઉતારું? શેઠ હળવેથી જવાબ આપતા, દાદા, આ કોઈ ઉપકાર નથી, આ તો મારી ફરજ છે. ભગવાને મારી પાસે વધારે આપ્યું છે તો એમાંથી થોડીક સેવા તમારી માટે છે. હવે તમે ચિંતા છોડો. ગામ પહોંચ્યા પછી શેઠ સીધો દાદાના ઘરે ગયો. નાનકડા કાચા ઈંટોનું ઘર, દિવાલો પર ચીરા છાપરામાંથી ટપકતું પાણી, ગરીબીનું જીવંત દ્રશ્ય. અંદર દાદાની પત્ની બેસેલી હતી. દાદાને લોહીલુહાણ હાલતમાં જોઈને એની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. શેઠે એને સમજાવ્યું કે હવે બધું ઠીક થઈ જશે. પછી કારમાંથી એક મોટો થેલો ઉતાર્યો, જેમાં ચોખા, ઘઉં, દાળ, તેલ, ખાંડ સહિતનું કરિયાણું ભરેલું હતું. દાદાની પત્નીએ કંપતા હાથોથી એ થેલો સ્વીકાર્યો. એના ચહેરા પર વર્ષો પછી સંતોષનું સ્મિત ફેલાયું. ત્યારબાદ શેઠ દાદાની રિક્ષાને ગેરેજમાં લઈ ગયા. ત્યાં મેકેનિકને કહ્યું, આ રિક્ષા પૂરી રીતે નવી જેવી બનાવી દેજો, પૈસાની ચિંતા કરવી નહીં. મેકેનિક રિક્ષા સારી કરી, ટાયર નવા મૂકી આપ્યા, રંગ ચડાવી દીધો. થોડા દિવસોમાં રિક્ષા ચમકી ઉઠી. દાદા એને જોઈને આભારી થઈ ગયા. એણે રિક્ષાને હાથ જોડીને પ્રણામ કર્યો. બાળકો પણ આ બધું જોઈને ખુશ થઈ ગયા. દીકરો બોલ્યો, બાબા, હવે હું નીડર થઈને અભ્યાસ કરીશ, તમારે ચિંતા કરવાની નથી. દીકરી ઉમેરાય, હા, અમારે ભવિષ્ય તમે જેટલો ત્યાગ કર્યો છે તેના પર ઊભું કરવું છે. દાદા ગર્વથી બાળકોને જોતા રહ્યા. એણે મનમાં વિચાર્યું, હવે ભગવાને સાચા અર્થમાં મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે. શેઠ રોજ થોડો સમય કાઢીને દાદાને મળવા આવતા. ક્યારેક બાળકો માટે પુસ્તકો લાવતા, ક્યારેક દાદાને દવાઓ આપતા. એ જાણે દાદાના પરિવારનો જ એક સભ્ય બની ગયો હતો. ગામના લોકો આ દ્રશ્ય જોઈને ચકિત થઈ જતા. બધા કહેતા, ખરેખર દાદાના જીવનમાં ભગવાન આવ્યા છે. આ શેઠ ભગવાનનો જ દૂત છે. દાદા પોતે પણ વારંવાર કહ્યા, મારા માટે આ શેઠ કોઈ માણસ નથી, આ તો ભગવાન છે, જે માણસના રૂપમાં મારી મદદ કરવા આવ્યા છે. દાદાની આંખોમાંથી આંસુ વહેતા, પણ એ આંસુ હવે દુઃખના નહોતા. એ આનંદના, આભારના, સંતોષના આંસુ હતા. સમય પસાર થતો રહ્યો. થોડા અઠવાડિયા પહેલાં જે દાદા લૂંટાઈને રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા, એ જ દાદા હવે નવી ચમકતી રિક્ષા લઈને સવારે ગામના ચોરાએ ઊભા રહેતા. ચહેરા પર નિરાશાની જગ્યાએ હવે એક અજોડ શાંતિ હતી. બાળકો નીડર થઈ અભ્યાસ લાગી ગયા. દીકરો રાત દિવસ મહેનત કરતો. ડૉક્ટર બનવાનું સ્વપ્ન હવે એને અસંભવ લાગતું નહોતું. દીકરી પણ સંખ્યાઓમાં ખોવાઈ ગઈ. એની આંખોમાં એકાઉન્ટ બનવાની ઝળહળતી આશા દેખાતી. ઘરમાં કરિયાણું ભરેલું હતું એટલે દાદાની પત્ની નિશ્ચિત બની ગઈ. હવે એના ચહેરા પર પણ વર્ષો પછી સ્મિત દેખાવા લાગ્યું. એક દિવસ સાંજના સમયે શેઠ ફરી દાદાના ઘરે આવ્યા. એણે બાળકો સાથે વાતો કરી, એમને પ્રોત્સાહન આપ્યું. દાદા શાંતપણે એને જોતા રહ્યા. પછી ધીમે અવાજમાં બોલ્યા, બેટા, તું મારા માટે ભગવાન છે. હું તને શું આપી શકું? મારી પાસે કશું નથી, પણ દિલથી આભાર માનું છું. મારા બાળકોનું ભવિષ્ય આજે તારા કારણે જ સુરક્ષિત છે. શેઠ નમ્ર અવાજમાં બોલ્યા, દાદા, મને ભગવાન ના કહો, હું પણ માણસ જ છું. પણ જો મારી થોડીક મદદથી તમારું જીવન સરળ બન્યું છે તો એ જ મારી સાચી કમાણી છે. દાદાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એણે હાથ જોડ્યા અને આકાશ તરફ જોયું. મનમાં બોલ્યા, હે ભગવાન, તું ખરેખર
માણસના રૂપમાં મારી પાસે આવ્યો છે. આજે મારું જીવન ખાલી નથી રહ્યું. ગામના લોકો પણ આ ઘટનાથી પ્રભાવિત થઈ ગયા. તેઓએ વિચાર્યું કે દુનિયામાં હજુ પણ સારા માણસો છે જે બીજાના દુઃખમાં હાથ લંબાવે છે. આ શેઠે સૌને શીખવી દીધું કે મદદ કરવા માટે મોટું હૃદય જોઈએ. પૈસા તો માત્ર સાધન છે. દાદા રોજ રિક્ષા લઈને નીકળતા, પણ હવે એની આંખોમાં થાક નહોતો, આશા હતી. એણે પોતાના દીકરાને વારંવાર કહેવાનું શરૂ કર્યું, બેટા, તું મોટો થઈને બીજાના દુઃખમાં મદદ કરજે. એ જ સાચી ભક્તિ છે. વાર્તાનો અંત દાદાના આ શબ્દો સાથે થાય છે. મદદ કરનાર માણસ ભગવાન સમાન હોય છે. દુનિયામાં માનવતા જ સાચો ધર્મ છે. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં કેટલી મુશ્કેલીઓ આવે પણ માનવતા અને દયાની શક્તિ દરેક તોફાનને હરાવી શકે છે. કોઈ અજાણ્યા માણસની કરુણા કોઈના જીવનમાં નવો સૂરજ લાવી શકે છે. મિત્રો, આ વાર્તા જે છે એ લેખકના વિચારો દ્વારા કાલ્પનિક રચના કરવામાં આવી છે. તો આમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, ચિહ્ન, દરેક વસ્તુ કાલ્પનિક. તો મિત્રો, ખાસ ધ્યાન દેજો કે વાર્તા કાલ્પનિક છે. આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું શીખવા મળે, પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. તમારો આભાર.